શાસન મારું હું શાસનનો શાસન મારું હું શાસનનો એવો અંતરનાદ ઘટો એવો અંતરનાદ ઘટો પ્રભુની
દેજો અમને સાચું જ્ઞાન, 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 દેજો અમને સાચું જ્ઞાન. હરિવદશ્રી મહારાજે પંચસૂત્રની અંદર સંમમ શબ્દ કેટલી વખત વાપરે છે? આખા પંચસૂત્રની અંદર વારંવાર વપરાતો શબ્દ સંમમ. દેખીતી રીતે આચરણ મળી જાય, દેખીતી રીતે ધર્મના આરાધના યોગ મળી જાય. આવાજ સારો છે, સિતાર છે, કાંતો હજી ધીમો છે, બિલકુલ શાંત, હજી પણ ધીમો એક જ કાંતો તો છાલાસ. બહુ સુંદર યોગ મળી જાય. પણ એ યોગ સમ્યક રીતે જો પકડાય તો જ એ કલ્યાણનું કારણ બને. દેખીતી રીતે જ્ઞાન મળી જાય. કોઈ આપણને પૂછે કે આપણે કેટલું ભણ્યા, તો આપણે સડસડાટ બોલી શકીએ, અમે આ ગ્રંથો ભણ્યા, અમે આટલી વાંચનાઓ લીધી, અમે આટલા કંઠસ્થ કર્યા, અમારે આટલું રોજનો સ્વાધ્યાય ચાલુ છે. એ ઉત્તમ છે, એની જરા પણ ના નથી, એનો નિષેધ પણ નથી. પણ એ બધું જો સમ્યક રૂપે જ્યારે પરિણામ પામે તો જ જ્ઞાનીઓએ જે અર્થમાં એનો પરિણામ અનુભવવાનો કહ્યો છે એ અનુભવી શકાય. અને એટલે પૂજ્યપદ આચાર્ય ભગવંતના ચરણમાં બેસી આજનો જે કંઈ પણ સ્વાધ્યાય ઉપાધ્યાય મહારાજના જે કોઈ વચનનો આપણે કરીએ એ આપણામાં સમ્યક રૂપે પરિણામ પામે એવી પ્રાર્થના આપણે વારંવાર કરીએ છીએ. શબ્દ વાંચવા માટે આંખ જોઈએ. આંખમાં ક્યાં તકલીફ થઈ હોય તો ચશ્માના નંબર આવી ગયા હોય તો ચશ્મા જોઈએ. પણ એ અક્ષરના અર્થ સમજવા માટે બુદ્ધિનો અક્ષર જોઈએ. પણ એ બે અક્ષરની વચ્ચેની ખાલી જગ્યા વાંચવા માટે હૃદયની નિર્મળતા જોઈએ. બરાબર છે? શબ્દ વાંચવા માટે આંખ જોઈશે, શબ્દના અર્થને સમજવા માટે બુદ્ધિનો અક્ષર જોઈશે. પણ એ બે શબ્દ વચ્ચેની ખાલી જગ્યા એટલે કે જે મહાપુરુષોએ એ વચનો આપ્યા હોય એ મહાપુરુષોએ કયા આશયથી આપ્યા છે, એનો હેતુ શું છે, એ બે શબ્દ વચ્ચેની ખાલી જગ્યામાં પ્રગટ થાય. અને બે શબ્દ વચ્ચેની ખાલી જગ્યા માટે હૃદયની નિર્મળતા જોઈએ. કર્મની ભાષામાં શાંતિથી સમજીએ તો જેટલો મોહનીય ઘટે એટલો એનો બોધ સરળ બને. એટલે સંમમ શબ્દ વાપરે. આચાર્ય ભગવંતની પાવન નિશ્રામાં પવિત્ર એવા તીર્થભૂમિમાં આપણા દ્વારા જે કોઈ પણ આ વચનો પ્રભુના આપણે જેની નજીક જઈએ એ આપણા સમ્યક બોધને કરનારા. કારણ કે અત્યાર સુધીમાં અનેક વખત ઉત્તમ આલંબન તો ક્યારેક ને ક્યારેક કોક પુણ્યના ઉદયથી મળ્યા. પણ એ આલંબન મળ્યા પછી એ આલંબન જે રૂપે પરિણામ પામવા જોઈતા હતા હજી ઓછું, એક જ તાર, કોઈ બીજો સ્વરૂપ નહીં. વાહ! આપણે એ કોશિશ કરવી છે કે આ ઉપાધ્યાયજી મહારાજના વચન મારામાં મારી યોગ્યતાને વિકસાવી અને સમ્યક રૂપે પરિણામ પામે. વંદન કરીએ ત્રિવિધે તમને, વંદન કરીએ ત્રિવિધે તમને, દેજો અમને સાચું જ્ઞાન, દેજો અમને સાચું જ્ઞાન. પ્રભુની
મહારાજની 300 વર્ષની પૂર્ણાહુતિના સમયમાં પ્રાય આચાર્ય ભગવાન પ્રદ્યુમ્નશ્રી મહારાજ દ્વારા થયેલી આ રચના બહુ જ શાંતિથી આત્મનિરીક્ષણ કરીએ તો પ્રભાવના મારા પક્ષની, મારા ગુરુની, મારા કચ્છની, મારા વિચારોની એનાથી જેટલો આનંદ થયો હશે એનાથી અતિ અલ્પ આનંદ જ્યાં પોતાનું ક્યાંય નામ ન હોય અને કેવળ શાસનની પ્રભાવનાની વાત સાંભળીએ ત્યારે એવો આનંદનો અનુભવ આંશિક ઓછો થયો હશે. કારણ શાસનની અંદર ઓગળી જવાની પ્રક્રિયા, એને માટે જ્ઞાન માર્ગ, એ જ્ઞાન દ્વારા પોતાના સમગ્ર અસ્તિત્વને કેવળ શાસનના કોક અંગ સ્વરૂપે અનુભવવાની પ્રક્રિયા જ્યારે ગૌણ બને, ઓછી થાય ત્યારે આવો ભેદ બને. તો શું કરવું આવા સમયે? એ વેટાણે આપના ગ્રંથો તાળે સંગનો વિવિધમાં એ વેટાણે આપના ગ્રંથો તાળે સંગનો વિવિધમાં વંદન કરીએ વિવિધ તમને, વંદન કરીએ વિવિધ તમને. થોડા વખત પહેલા રાજસ્થાનમાં એક પ્રવાસમાં હતો. દેરાસરમાં દર્શન કરીને હું બહાર નીકળ્યો અને એક સાધ્વીજી ભગવત ત્યાં બિરાજમાન હશે, લગભગ 30 થાણા હશે, 30-35 થાણા.
વડીલ સાધ્વીજી ભગવાન, એમનું ચારિત્ર ભરે લગભગ 50 વર્ષ. એક સાધ્વીજી ભગવાનને સહજ કહ્યું કે દીપકભાઈ, આપણે બધા અહીંયા સ્થાનમાં નજીક જ છીએ, થોડો સમય સ્વાધ્યાય કરાવી શકશો? બેસાય છે, અનુકૂળતા છે? હું આગળ જવાનું. તમે કહ્યું ના સાહેબ, જરૂર, કલાક 2 કલાક બેસી પછી જઈશ. ગાડીમાંથી ગુર્જર કાઢ્યું અને પંચપરમેશજી ગીતાનું સાધુ પદ, એનો અમે લગભગ કલાક 1.25 કલાક સ્વાધ્યાય કર્યો છે. સાધ્વીજી ભગવાનની નિખાલસતા અને હૃદયની નિર્મળતા કેવી! સ્વાધ્યાય પૂરો થયો પછી ધ્રુસકે રહ્યા. મેં કહ્યું સાહેબ શું થયું? મને કે જે ગુર્જર સાહિત્ય પન્યાસ ભદ્રંકરજી મહારાજને દીક્ષા પહેલા મળ્યું, મને 50 વર્ષે ખબર પડી કે આવી ગુજરાતીમાં રચનાઓ છે. આપણામાંથી કદાચ ઘણા બધાને ખ્યાલ હશે કે આ ગુર્જર આપણી પાસે આવ્યું કઈ રીતે. નથી ખ્યાલ સાહેબ? નાનકડી વાત કરી દઉં. પૂજ્ય પન્યાસ ભદ્રંકરજી મહારાજને દીક્ષા પહેલા, એનું નામ ભગવાનદાસભાઈ. ભગવાનદાસ. એમણે સાગરજી મહારાજને દીક્ષા પહેલા પૂછ્યું કે આપે તો આગમના સાગરમાં દોહન કરીને અમૃત પ્રાપ્ત કર્યું, પણ મારા જેવા અજ્ઞાની જીવ માટે શું જીવન માટેનો આપનો સંદેશ, શું અમારા માટેનો માર્ગદર્શન? તે વખતે સાગરજી મહારાજે પન્યાસ ભદ્રંકરજી મહારાજને ગ્રહસ્થપણામાં કહેલું કે તમે ઉપાધ્યાય યશોવીજી મહારાજની ગુજરાતીની જેટલી પણ રચનાઓ છે એને કંઠસ્થ અને હૃદયસ્થ કરશો તો 45 આગમનો સાર તમને એમાં મળી જશે, એક પણ ભાવ એમાં બાકી રહેશે નહીં. અને એ વખતે ત્યારે તો ઉપલબ્ધ પણ નહોતું સાહિત્ય, તો કેટલા વર્ષ સુધી જુદા જુદા ભંડારોમાં જઈ અને ગુજરાતીમાં ઉપાધ્યાયજી મહારાજની કઈ રચનાઓ છે એનું મહેનત કરીને સૌથી પહેલું સંકલન આપણા શ્રી સંઘને જો ઉપાધ્યાયજી મહારાજનું આપ્યું હોય તો પન્યાસ ભદ્રંકરજી મહારાજે આપ્યું. અને એ પન્યાસજી મહારાજનો ઉપકાર એટલો વર્ષો સુધી, આ મૂળ સંપાદન એમણે કરેલું, સાથે મોહનલાલ દલીચંદ દેસાઈ એમણે આ સંપાદનમાં આપ્યું એ કરેલું. આજે આપણને સરળતાથી આ બધું ઉપલબ્ધ થયું, પણ બહુ જ પ્રામાણિકપણે વિનમ્ર ભાવે કહું છું, આપણને હજી આ અમૃત તરફ જોઈએ તેવો સદભાવ અને જોઈએ તેવી અંદરની ભૂખ કે તરસ લગભગ આપણે અનુભવી નથી. અને એટલે બીજા બધી ઉપધિ આપણી પાસે હોઈ શકે, પણ આ આપણી પાસે ઉપધિમાં હોય એવું અનિવાર્ય લગભગ અનુભવાયું નથી. કેટલીક વાર કોઈક સાધ્વીજી ભગવાન સાથે સ્વાધ્યાય કર્યો હોય, પછી મને કહે કે સાહેબ દીપકભાઈ આ ચોપડી અમારી પાસે હોઈ શકે? પછી કે અમારા પેલા ચોમાસાના પોટલામાં મૂકી રાખીશું, એટલે ત્યારે મને જ્યારે ચોમાસામાં કામ આવે. પછી હું વિનમ્ર ભાવે સ્વાધ્યાયજી ભગવાનને કહું કે સાહેબ, ચિત્તમાં અસમાધિ ક્યારે થશે ખબર છે? અને એ અસમાધિની ક્ષણોમાં ઉપાધ્યાયજી મહારાજનું કયું વચન સમાધિનું ધ્યાન કરશે એની ખબર છે? પણ આપણને આ હજી એ સ્વરૂપે સમજવામાં કદાચ આપણે ટૂંકા પડીએ. એટલે આજે સાહેબનો જ્યારે સંદેશો મળ્યો, સાધ્વીજી ભગવાનનો પણ સંદેશો મળ્યો, વિરેનભાઈ પણ જ્યારે વાત કરી કે આટલા બધા સાધ્વીજી ભગવાન તો બેઠા છે, થોડો સ્વાધ્યાય કરવો છે, ત્યારે મનમાં એક જ ભાવ થયેલો કે ઉપાધ્યાયજી મહારાજના ગુર્જરની કોઈ એકાદ રચના, પણ એવી રચના માત્ર એની પાછળનો ભાવ એવો છે કે મનમાં એમ થાય કે જે મહેનત પૂજ્ય પન્યાસજી ભદ્રેન્દ્રજી મહારાજે કરી, એના પછી વર્ષો પછી પૂજ્ય આચાર્ય ભગવંત કીર્તિશ્વરી મહારાજ સાહેબ એમણે એનું સંપાદન પાછું પ્રગટ કરેલું, એ પણ વર્ષો થઈ ગયા, એ પણ અપ્રાપ્ય થઈ ગયેલું. અને એ પછીના વર્ષોમાં, વીતેલા થોડા વર્ષોમાં પૂજ્યપદ આચાર્ય ભગવત પ્રદ્યુમ્નશ્રીશ્વરજી મહારાજે જેનું પૂરું સંપાદન કરી અને બીજી પણ કેટલી અનેક રચનાઓ જે પાછળથી ભંડારોમાંથી મળી, જે ઉપાધ્યાયજી મહારાજના હસ્તે લખેલી હોય એમના રેફરન્સની, એનો સમાવેશ કર્યો, એ આપણી પાસે ઉપલબ્ધ છે. અને મનમાં એમ થાય કે શ્રાવક જીવન હોય કે શ્રમણ જીવન હોય, ભગવાનના શાસનના રંગથી રંગાવા માટે
ઉપાધ્યાયજી મહારાજની સાથે રહ્યા વિના બીજો વિકલ્પ સરળતાથી કોઈ દેખાતો નથી. સાહેબ બરાબર ને? ઉપાધ્યાયજી મહારાજની સતત અનુભૂતિ કે એમનો આશ્રય અનુભવ્યા વગર, કારણ કે બહુ જ અઘરું છે, બહુ સરળતાથી સંસાર આપણને ખેંચી જાય, બહુ સંસાર મોહરાજા આપણને બહુ ઝડપથી દેખી તો શ્રમણ વેશ રાખે અને અંદરથી ક્યાંય શ્રમણપણું દૂર ચાલ્યું જાય એવા અઢળક નિમિત્તો અને અઢળક સંજોગો ઊભા કરે. એ બધાની વચ્ચે અંદરની મતિ નિર્મળ રાખવી, અંદરની પ્રજ્ઞાને જીવંત રાખવી, અંદરથી પ્રભુની સાથેનું અનુસંધાન અકબંધ અનુભવાય, કેવળ શબ્દોની રીતે નહીં. એને માટે ઉપાધ્યાયજી મહારાજ વિના નહીં ચાલી શકે. સાહેબે પ્રસ્તાવનામાં જે કે વાત લખી તેનો એક ઉલ્લેખ કરવાનું મન થાય. આપણો આધાર વડ ઉપાધ્યાય મહારાજની વાણી. સાહેબે શું લખ્યું? આપણો આધાર વડ ઉપાધ્યાય મહારાજની વાણી. વાત તમારી ભલે મીંડા જેવી હોય, પણ એને ઉપાધ્યાયજી મહારાજનો એક પણ વચનનો ટેકો મળે તો એ મીંડાને મૂલ્યવાન બનાવતો એકલો મુકાઈ જાય. અને તેથી પેલી મીંડાની આમ કિંમત ન હોય તોય મૂલ્ય વધી જાય, કારણ કે એને ઉપાધ્યાયજી મહારાજના વચનનું સમર્થન મળ્યું. વળી ઉપાધ્યાયજી મહારાજ તો લખે છે કે જેમાં તેમને પ્રભુ મહાવીરના વચનનો ટેકો મળ્યો હોય તેઓની તો પ્રતિજ્ઞા છે, બોલ્યા બોલતે હું ગણું સફળ છે જો તુજ સાખ રે. એક પણ વાત પ્રભુ તમારા વચનની જ્યાં સાક્ષી નથી એવું મારું એક પણ વચન એને હું મારા વચન તરીકે હું સ્વીકારતો નથી. અને એ ઉપાધ્યાયજી મહારાજની વાત વખતે સાહેબે લખ્યું કે બીજા ઘણા વિદ્વાનોની એવી પ્રતિજ્ઞા જોઈ છે કે નામૂલમ લિખ્યતે કિંચિત, પણ આ પ્રતિજ્ઞાનું સ્વરૂપ જ નિરાળું છે. જીનોક્તમ ભાષ્યતે સર્વ. એટલે આપણી જીવનશૈલી પછી તે આંતર કે બાહ્ય બંને પ્રકારની યશોવાણી રંગલી હોય તો જે કોઈ વચન પ્રવાહ હોય કે પ્રપાત તે જીનવાણી નદીના બે કાંઠા નિશ્ચય એને વહેવા. દ્રવ્ય અને ભાવની વચ્ચે જ જ્યાં સ્યાદવાદ વારી રહે છે તેનાથી ભીંજાયેલો જ એ પ્રવાહ હશે. એમાં એકાંતને અવકાશ જ નહીં. જ્યાં અનેકાંત ત્યાં અર્હતની મુદ્રા છે. જ્યાં અનેકાંત ત્યાં અર્હતની મુદ્રા છે. જ્યાં એકાંત છે એ મિથ્યાત્વ છે અને અનેકાંત તે સમ્યક. આ આપણને શીખવનારા ઉપાધ્યાયજી મહારાજ છે. વર્તમાન શ્રી સંઘને શ્રમણ ભગવાન મહાવીર મહારાજા સાથે સંબંધ જોડી આપનાર ઉપાધ્યાયજી મહારાજના વચનો છે. આપણા જીવનનો આધાર બળ ઉપાધ્યાયજી મહારાજ છે. તેની છાયા શીતકાળે ઉષ્ણતાનો અનુભવ કરાવે છે અને ઉષ્ણકાળે શીતળતાનો અનુભવ કરાવે છે. તે ક્ષણિકને ક્ષણિક અને શાશ્વતને શાશ્વત તરીકે ઓળખવામાં જરૂરી અજવાળું પૂરું પાડે છે. આજે ચોગરદમ ક્ષણિકના થૂલાને સિજવવા માટે શાશ્વત સુખડને હોમવાની હોમ ચાલે છે. આ વાત અંગત પણ સાહેબ પાસે જ્યારે બેસતા ત્યારે સાહેબ ઘણી વખત કહેતા કે નૈમિત્તિક ઘટનાઓનો મને વિરોધ નથી, પણ નૈમિત્તિક ઘટનામાં એટલા બધા પૂરા થઈ જઈએ છે કે જે નિત્ય અને શાશ્વત છે એને માટે ટૂંકા પડીએ છીએ. એટલે કે રમકડા ખરીદનારને માટે એનું સાહેબ ઉદાહરણ બહુ સુંદર આપતા. દાખલા તરીકે મારા કિસ્સામાં હું અહીંથી બહારગામ નીકળ્યો હોઉં, આ સમજવા માટે મારી ભાષામાં કહું છું, સાહેબે એને જુદી રીતે સમજાવ્યું છે. પણ અહીંથી હું બહારગામ નીકળ્યો હોઉં, મારે દાખલા તરીકે એક 50,000 રૂપિયાનો એક મોબાઈલ બહારગામથી ખરીદવો છે. મારા ખિસ્સામાં 50,000 રૂપિયા પણ છે, પણ અહીંથી હું નીકળ્યો ને એરપોર્ટ પહોંચ્યો અને એરપોર્ટ પહોંચવામાં મને એક સરસ રમકડું ગમ્યું. કેટલાનું છે? તો કે 5,000. એટલે લઈ લીધું. આગળ ગયો, આ કેટલાનું છે? તો કે 2,000 રૂપિયાનું. લઈ લીધું. એમ કરતાં કરતાં જે મોબાઈલની દુકાને હું પહોંચું ને ત્યારે મારા ખિસ્સામાં 20,000 બચ્યા હોય. એટલે હું જ્યારે નીકળ્યો હતો ત્યારે મારી પાસે 50,000 હતા, પણ જેને માટે નીકળ્યો હતો એ ખરીદવા માટે જ્યારે એ દુકાને પહોંચ્યું ને ત્યારે હું ટૂંકો પડું, કારણ કે મેં બિનજરૂરી ખર્ચમાં એ રૂપિયા વાપરી લીધા.
એટલે રમકડામાં રૂપિયા ખરીદનાર ઘરેણા ખરીદી શકતો નથી. એમ જીવનના મૂલ્યવાન જે માર્ગ છે, મર્મ છે, એને પામવા માટે જે કંઈ મન વચન કાયાની ઉર્જા જન્મત્યારે પૂરી મળી છે, પૂરું સૌભાગ્ય લઈને આવ્યા છે. પણ લોક પ્રવાહની અંદર લોકોને આ ગમે છે, એની અંદર આપણા કોઈ બીજા નાનકડા દેખાતા ક્ષુલ્લક ભાવોમાં એટલી બધી ઉર્જા ખર્ચાઈ જાય કે આને માટે ટૂંકા પડી. અને એટલે સાહેબે સુંદર શબ્દ આપ્યા કે ક્ષણિક ધૂલાને સિજવવા. એક નાનકડી ચા બનાવી છે, અગ્નિ નથી, એટલે કોઈ માણસ એમ કે મારી પાસે એક ₹1,00,000 નોટનું બંડલ છે તો કાગળ જ છે ને, અગ્નિ પ્રગટાવું અને ચા થઈ જાય એટલી ગરમી મને મળી જાય છે, તો કદાચ ચા તો થઈ જાય. પણ ડાયો માણસ એમ કે ₹1,00,000 તો એ કેવળ ચાને પ્રાપ્ત કરવામાં પૂરા કરી નાખ્યા. અને એ જે મૂર્ખતા લાગે જ્ઞાનીઓને આપણી વાત એવી લાગે. અને એટલે લખ્યું કે ક્ષણિકના ધૂલાને સિજવવા માટે શાશ્વત સુખડને હોમવાની હોડ ચાલે છે. આ સાહેબ પ્રસ્તાવનામાં સાહેબ કામ ચલાવ ચળકાટ માટે કાયમી સંપત્તિ ગીરવે મૂકતા અચકાતા નથી. કામ ચલાવ ચળકાટ માટે કાયમી સંપત્તિ ગીરવે મૂકતા અચકાતા નથી. અને આમાં પેલું વસંતલાલ કાંતિલાલ ઈશ્વરલાલનો એક રૂપક કથા યાદ આવે. જ્ઞાનસારના સંદર્ભમાં એમણે લખી છે. જ્ઞાનસારની પહેલી ગાથા કઈ ગાથા? ઇન્દ્રશ્રી સુખમગ્નેન લીલામગ્ન. હવે એને લઈને વસંતભાઈએ એટલું સુંદર ઉદાહરણ લખ્યું છે. વસંતલાલ કાંતિલાલ ઈશ્વરલાલ એમણે ઉદાહરણ એટલી સરસ રીતે લખ્યું કે એક ઘર, એમાં એક દૂધવાળી બાઈ, અને દૂધવાળી બાઈ રોજ દૂધ આપવા આવે. શેઠાણી જોડે એનો સ્નેહનો સંબંધ થઈ ગયેલો, અને શેઠાણી જોડે એટલો સ્નેહનો સંબંધ સખીપણા જેવો. રોજ દૂધ આપવા આવે, કેમ છો બેન, એકબીજાના સુખ દુઃખ પૂછે કરે. એક દિવસ એનું મોઢું થોડું પડી ગયેલું, અને તે વખતે એનું પડી ગયેલું મોઢું જોઈને શેઠાણીએ કહ્યું, કેમ બેન આજે મૂંઝાયેલી લાગે છે, શું થયું? કે ઘરે દીકરાના લગ્ન છે, પહેરવા કોઈ દાગીના નથી, એટલે મન થોડું મૂંઝાયેલું છે. કે શું ચિંતા કરે છે, હું આપું ને, લે એક દાગીનો આપ્યો, મોતીની માળા આપી, ખુશ થઈ ગઈ. લગ્ન પ્રસંગ સરસ થઈ ગયો. પણ લગ્નની દોડધામમાં એ મોતીની માળા ક્યાં ખોવાઈ ગઈ. એટલે ખાનદાની હતી, ખૂબ ખોટું લાગ્યું મનમાં કે શેઠાણીને જવાબ શું આપીશ. એટલે મોતીની સાચી માળાની કિંમત એની પાસે તો હોય નહીં, એટલે એને એ કરવા માટે પોતાના ઘર, પોતાનું ખોરડું જે હતું તે પોતાનું બધું જ વેચી દીધું અને બહારગામ જતા રહ્યા થોડી મહેનત કરવા માટે. એમ કરીને થોડા વર્ષો કાઢ્યા અને પછી એટલા રૂપિયા ભેગા થયા, સાચા મોતીની માળા લીધી. પછી શેઠાણીને આપવા માટે આવ્યા. એટલે શેઠાણીએ કહ્યું કે બેન ક્યાં જતી રહી હતી તું? તો કે તમારી માળા જે હતી ને એ ખોવાઈ ગઈ હતી, એટલે નવી ખરીદવા માટે આ બધું વેચી લીધું. અને ત્યારે પેલા શેઠાણી હસતા હસતા કહે, પૂછવું તો હતું, એ તો ફટક્યા મોતી હતા. એ તો ફટક્યા એટલે કે ખોટા નકલી મોતી હતા, એની કોઈ ઝાઝી કિંમત જ નહોતી. અને મેં તો તને એમ જ આપી દીધેલું, તારો પ્રસંગ સચવાઈ જાય ને મને કઈ બીજો પ્રશ્ન હતો નહીં, તારે માટે બરાબર હતું. પણ ફટક્યા મોતીને સાચા મોતી માનીને, ફટક્યા મોતી ખોવાયા છે તો સાચા માનીને આપણે આખી જિંદગી ફટક્યાને ભેગા કરવા માટે પૂરી કરી નાખીએ છીએ. આ વાત કરી અને ઉપાધ્યાયજી મહારાજનો જે શ્લોક જ્ઞાનસારનો કે ઇન્દ્રિય જગતના સુખો જે ફટક્યા મોતી જેવા, અને એને માટે સાચા મોતી જેવો મૂલ્યવાન સમય આપણે એને માટે પૂરો કરી નાખીએ. હા, અને એટલે જે શાશ્વત છે એક પત્રિકા, આખી પત્રિકા કોણ વાંચે? તો કે 2 જણ, જે લખનાર હોય તે અને જે પ્રૂફ જુએ તે. આખી પત્રિકા 2 જણ આખી લગભગ વાંચે, એક લખનાર હોય તે અને એક પ્રૂફ જોનાર હોય તે. અને એ પત્રિકાને મઠારવા માટે, સરખી કરવા માટે, ગોઠવવા માટે, પોસ્ટ કરવા માટે આચારાંગ અને સંવાયાંગના સૂત્રોના પઠનની જગ્યાએ એ પત્રિકાને સ્ટીકર ચોંટાડવામાં અને ટિકિટ ચોંટાડવામાં વર્ષો પૂરા કરી નાખ્યા. અમારી મિશ્રામાં એક પ્રસંગ છે, એ પ્રસંગ માટે તમારે ખાસ આવવાનું છે.
હવે એ આવે કે ન આવે એનાથી પ્રસંગને કોઈ ફરક નથી પડવાનો, પણ એને માટે હું સતત બહાર રહી અને મારી બહિર્મુખતાને સતત પોષ્યા કરું. આ ઉપાધ્યાયજી મહારાજ એના મંગળ વચનો છે. કામ ચલાવો ચડકાટ માટે, કાયમી સંપત્તિ ગીરવે મૂકતા અચકાતા નથી. ક્યારેક તો એમ લાગે છે કે ચાવીવાળા રમકડા ખરીદવા એ ઘરેણાને વેચી દે છે. ચાવીવાળા રમકડા એટલે ખ્યાલ છે ને, પેલો નાનકડો બંદર હોય, છોકરો ખુશ થઈ જાય, આમ ચાવી આપીએ એટલે ટુક 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 કરે, ખુશ થાય, આનંદ આવે. આપણી મોટા ભાગની ધર્મના નામે પણ કહેવાતી આપણી પ્રવૃત્તિ, મોટા ભાગે કહેવાતા ધર્મના નામના આયોજન બહુલ થયા ચાવીવાળા રમકડાના રૂપમાં અત્યારે રહ્યા છે. બહુ જ ગંભીરતાથી આ બોલું છું. અને એને માટે મૂલ્યવાન સમય જે કેવળ જ્ઞાન આરાધનામાં, કેવળ ચારિત્રના અનુભવમાં, કેવળ આત્માના પ્રદેશના કોઈક અનંત ગુણમાંના એકાદ ગુણના ભોગ માટે, ચારિત્ર શબ્દ, ચારિત્ર એને માટેની વ્યાખ્યા શું આપી? જાણ ચારિત્ર તે આત્મા નિજ સ્વભાવમાં રમતો રે, લેસ્યા શુદ્ધ અલંકર્યો મોહ મને નવી ભમતો રે. આપણે પેલામાં રહ્યા, મારા દીક્ષા જીવનના આટલા વર્ષ થઈ ગયા, મારું તો દીક્ષા વર્ષે આટલા પર્યાય થઈ ગયો, મારું તો આટલા વર્ષો દીક્ષાના થઈ ગયા. એ ખોટું નથી, એ વ્યવહારિક રીતે બરાબર છે. પણ અનુભવ તો એ કહેવાતો હતો કે જાણ ચારિત્ર તે આત્મા નિજ સ્વભાવમાં રમતો રહે. તો ક્યારેક તો કોક વાર કોક ખૂણામાં બેસીને મારો સ્વભાવ એટલે શું, હા, મારો સ્વભાવ એટલે શું? શરીરનો સ્વભાવ છે વાત પિત્ત અને કફ, પણ મારો સ્વભાવ, મારા આત્માનો સ્વભાવ, વર્ષોથી બોલું છું મારા આત્મા માટે, મારા આત્મા માટે. તો એ આત્મા કોણ? આત્માનું સ્વરૂપ કેવું? એ આત્માને હું અનુભવીશ ક્યારે? એ આત્મા વિશે કેવળ વાત કરીશ? એ આત્મા કોણ, કેવો? કપાલજી મહારાજે શ્રીપાળાજીના રાસમાં છેલ્લે આ શબ્દો ન આપ્યા. બહુ બોલે તે બાઠો, હા, બહુ બોલે તે બાઠો. આ ગ્રંથમાં આ લખ્યું છે, આ ગ્રંથમાં આ લખ્યું છે, બધું સાચું, એની ના નથી. પણ કોક વાર તો અનુભવની વાણી પ્રગટ થવી જોઈએ ને, અંદરનો અવાજ, અનુભવ. મેં આત્માને જોયો, મેં અનુભવ્યો આત્માને. આત્મા રતિ હુઈ બેઠો, મુझ સાહિબ જગનો તૂઠો, હા, તૂઠો તૂઠો રે મુझ સાહિબ જગનો તૂઠો. મેં આત્માનો, આત્મરતિનો અનુભવ કર્યો, મેં આત્માનો અનુભવ કર્યો. એ ક્યાંક તો જોઈશે ને. અને આત્માનો અનુભવ માટે એટલે જ અહીં લખી છે સાહેબ, પ્રસ્તાવનામાં જે વાત લખી કે આવા યુગમાં ઉપાધ્યાયજી મહારાજના માત્ર ગુજરાતી પદ્ય વચનો પણ ઊંચે ચઢવામાં ઊંચું આલંબન પૂરું પાડે છે. દેજો અમને સાચું જ્ઞાન, દેજો અમને સાચું જ્ઞાન, દેજો અમને સાચું જ્ઞાન, દેજો અમને સાચું જ્ઞાન, દેજો અમને સાચું જ્ઞાન. પેલી જે મેં વાત કરી સાગરજી મહારાજ વાળી, એ ઘટનાનો સાહેબે ઉલ્લેખ કર્યો. ભગવાનદાસભાઈ સાગરજી મહારાજે કહ્યું સકલ શાસ્ત્રોનો નિચોડ મળશે. હું તો અહીંયા આટલા સભ્યજી ભગવંતો બેઠા છે ને, એમનું ચારિત્ર, એમની પ્રજ્ઞા, એમનો પ્રભુના શાસન પ્રત્યેનો અહોભાવ, એ બધાના આધારે મનમાં સાહેબ મન થાય આપને નિશ્રા હોય. આપે જે મને વાત કરી ખૂબ આનંદ થયો કે વહેલી સવારથી એક વાચનાની શ્રેણી જે શરૂ થઈ છે, 28 મહોત્સવ, ફંક્શનો, એની ધારા જ્યાં ચાલે છે ભલે ચાલતી, એની કોઈ નિષેધ નથી કરવો, પણ વધુ ને વધુ સમય આપ જેવા પુણ્ય પુરુષની નિશ્રામાં, વધુ ને વધુ સાધ્વીજી ભગવંતનો જીવનનો કેન્દ્રનો આધાર ઉપાધ્યાયજી મહારાજના વચન બને અને બધા સાધ્વીજી પોતે બોલી શકે કે ઉપાધ્યાયજી મહારાજનું ગુર્જર સાહિત્ય
અમારે પહેલા વર્ષે આટલું થયું, બીજા વર્ષે આટલું થયું, ત્રીજા વર્ષે આટલું થયું. અને આપ જેવા પુરુષ મહાપુરુષની પાસે એના અર્થો, એના ભાવાર્થો અને એની વચ્ચેના જે તાત્પર્ય સુધી પહોંચવાનું બને તો સંયમ જીવનની સાચી સુગંધ અનુભવવું શક્ય થઈ શકે છે. અને એટલે સાહેબ માટે લખ્યું છે કે પન્યાસી મહારાજના મનમાં આ વાત બીજ રૂપે આરોપાઈ ગઈ, શ્રદ્ધાથી સ્વીકારાઈ ગઈ. પછીના વર્ષે કાર્તિક મહિને દીક્ષા થઈ. નાભીનો વૈરાગ્ય હતો, પ્રભુ શાસનનો પક્ષપાત હતો, બુદ્ધિ નિર્મળ હતી. તેથી આવશ્યક સૂત્રો થતા વાર ન લાગી. તે પછી તરત ઉપાધ્યાયજી મહારાજની અમૃતવેલની મોટી સચ્ચાઈથી મંગળાચરણ વસ્ત્રો પ્રારંભમાં જીવન કર્તવ્યની કેડી મળી છે. પન્યાસી મહારાજને દીક્ષાના પ્રારંભમાં જ માર્ગ મળી ગયો કે વાસ્તવિક શાસન શું છે. ઉપાધ્યાયજી મહારાજની ગુજરાતી સંરચનાઓનો સંચય કરવા લાગ્યા, ભણવા લાગ્યા, તાત્પર્યને પામવા મથામણ કરવા લાગ્યા. મને મળ્યું, મને ગમ્યું, મને ફળ્યું એવું બધાને મળો, બધાને ગમો અને બધાને ફળો એવા શુભ આશયથી આ ગુર્જર સાહિત્ય સંગ્રહ ભાગ 1 અને 2 નું મુદ્રણ થયું. આખી પ્રક્રિયા થતા પૂરા 5 વર્ષ થઈ ગયા છે. કેટલા વર્ષ? પૂરા 5 વર્ષ એમની સંયમ જીવનના પ્રારંભના એમણે આ મહેનત, આ જ્ઞાન સાધના કરી. અને સૌથી પહેલા વીર સંવત 1992 આ શ્રી સંઘની સમક્ષ આ ભાગ આપણી પાસે આવ્યો. કેટલી રચનાઓ! હું આની ખાલી અનુક્રમણિકાનો ક્યારેક આપણી પાસે બેસું સાહેબ તો આપણે આનંદ થાય કે ગુજરાતી ભાષામાં સંસ્કૃત એમનું સર્જન અને સંસ્કૃતનો એમનો પ્રદેશ અગાધ સાગરનો, પણ ગુજરાતીની અંદર કેટલા વિષયોનું ખેડાણ કરીને કેટલી સરળતાથી તમામ આગમોના સાર સ્વરૂપના એમના નિચોડને એમણે ગુજરાતી ભાષામાં કયા કયા સ્વરૂપે મૂક્યો છે એની જો ખાલી આમ પેલી જોઈએ ને આપણે યાદી, સ્તવન અને સચ્ચાઈ તો ખરા, પણ એ સિવાય પંચ પરમેષ્ઠી ગીતા સૌથી પહેલી, હરિહર ભગવાનના ગુણો શું, સિદ્ધ ભગવાનના ગુણો શું, અને એટલા સુંદર વચનોમાં નમસ્કારે અણગારને વાસિત જે ચિત્ત ધન્યતે કૃત પુણ્યતે જીવિત તાસ પવિત્ર આર્ત ધ્યાન તસ નવી હુએ દુર્ગતિ વાસ ભવક્ષય કર કાર્ય સમર્થા લહીએ સુકૃત ઉલ્લાસ, લહીએ સુકૃત સાધુ પદ શું, ઉપાધ્યાય પદ શું, આચાર્ય પદ શું, પંચ પરમેષ્ઠી ગીતા, નમસ્કાર મહામંત્ર, સિદ્ધ સહસ્ત્ર નામ વર્ણ, પછી ગણધર ભગવંતોના ભાષ, ઇન્દ્રભૂતિ મહારાજનો ભાષ. પેલું પદ છે પ્રસિદ્ધ છે, ગૌતમ ગણધર નમીએ અહનિશી, ગૌતમ ગણધર નમીએ નામ જપત નવહી નિધિ પૈયે, નામ જપત નવહી નિધિ પૈયે મન વાંચિત સુખ નહીં અહનિશી, ગૌતમ ગણધર નમીએ અહનિશી, ગૌતમ ગણધર આંગણ જો સુરતર ફળિયો, ઘર આંગણ જો સુરતર ફળિયો તો ક્યું વન વન ભમીએ, તો ક્યું વન વન સરસ સુધારસ ધૃત હુએ ઘર में, सरस सुधारस धृत हुए घर में तो क्यों तेले जमिए अहनिशि, गौतम गणधर नमीए अहनिशि, गौतम गणधर नमीए. ઇન્દ્રભૂતિ મહારાજ, અગ્નિભૂતિ મહારાજ, વાયુભૂતિ મહારાજ બધાના ભાષ પછી 11 ગણધર
નમસ્કાર. પછી આપણે અત્યારે જે પણ એક કડી લીધી એ ગૌતમ પ્રભાતી સ્તવન, પછી જંબુ સ્વામી બ્રહ્મ ગીતા. એટલી અદ્ભુત રચના. જંબુ સ્વામી મહારાજનું વ્યક્તિત્વ કયું, રાત્રિનો સમય કયો, 8 સ્ત્રીઓ સાથેના વાર્તાલાપો કયા, અને એમાં ભીતરથી પ્રગટતો વૈરાગ્યનો ધોધ, એમાં કયા કયા વચનો, અને જંબુ સ્વામીની બ્રહ્મ ગીતા. પછી 24 વિસી નવનિધાન, એના વિશિષ્ટ સ્તવનો. પૂજ્ય પન્યાસ બજરંગજી મહારાજે પોતાની નોંધમાં આ શબ્દો લખેલા છે. આ 24 સ્તવન અદ્ભુત છે. પ્રભુની સાથે આત્માને એકમેક બનાવવા માટે આ 24 સ્તવન કરતા બીજી કોઈ વધારે સહેલી ચીજ મારા અનુભવમાં આવી નથી. એ નાનકડા સ્તવનનો એક એક અર્થ, અક્ષર ગંભીર્યથી ભરેલો છે. શાસ્ત્રોનો અધિક બોધ થયા પછી જ તેની અર્થ ગંભીરતાનો ખરો ખ્યાલ આવે છે. બીજા સ્તવન મોઢે થાય કે ન થાય તેની ફિકર નહીં, પણ આ 24 તો કદી ભૂલાય નહીં એવી મારી ફરી ફરીને બનાવવા છે. અને બદ્રંગીજી મહારાજ એમાં જે છે તે પ્રાય ભાષામાં બીજે મળવાનું નથી. એનું એક એક પદ સેંકડો વાર બોલશો તો પણ નવો નવો ભાવ જડ્યા જ કરશે. એવું પ્રાય બીજી કૃતિઓમાં ઓછું બને છે. માટે તેને હૈયાનો હાર બનાવી દેશે. અને એવા કેટલા અદ્ભુત સ્તવનો. આજ સફળ દિન મુજ કણો, આજ સફળ દિન મુજ કણો, મુનિ સુવ્રત દીઠા, મુનિ સુવ્રત દીઠા, ભાંગી દે ભાવટ ભવતણી, ભાંગી દે ભાવટ ભવતણી, દિવસ દુરિતે નાની 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 નાની, આજ સફળ દિન મુજ કણો, આજ સફળ દિન મુજ કણો. આંગણ કલ્પ વેલી ભગવાન મળે અને ભગવાનના વચનોના બળના આધારે જીવન કેટલું સબળ દેખાય કે બીજી કોઈ કામના ત્યાં ટકી ન શકે. આંગણે કલ્પ વેલી ફરી, ઘન અમીયના ઉઠા, ઘન અમીયના રમત રમવા બેઠા હોય અને ચોપાટની રમતમાં આપણી કૂકી જે મૂકી હોય, આપણે એમ હોય કે અત્યારે 6 પડે ને તો મારું કામ થાય, અત્યારે 4 પડે તો મારું કામ થાય. એમ જીવનમાં એમ લાગે આપ માંગ્યા તે પાસા ઢળા, આપ માંગ્યા તે પાસા ઢળા, સૂર સમકીતી તૂઠા, સૂર સમકીતી તૂઠા, આજ સફળ દિન મુજ કણો, આજ સફળ દિન મુજ કણો. નિયતિ હિત દાન સન્મુખ હુએ, સ્વપુણ્યોદય સાથે, જસ કહે સાહિબે મુક્તિનો. મારો મોક્ષ નિશ્ચિત છે. જાણે ભગવાને પોતે આવી મારા કપાળ ઉપર પોતાના હાથે તિલક કરી અને મને ખાતરી આપી છે. જસ કહે સાહિબે મુક્તિનો, તિલક કર્યું નિજ હાથે, ઓ તિલક કર્યું નિજ હાથે, આજ
त्रिशूला नंदन वंदिए रे लहिए आनंद कंद। त्रिशूला नंदन वंदिए रे लहिए आनंद कंद। मनोहर चुंबकड़ू मनोहर चुंबकड़ू मनोहर चुंबकड़ू मनोहर चुंबकड़ू। चुंबकड़ा चुंबी रहा रे श्री वीर तड़े दरबार। समो शरण विराज लारे सेवित सुर नर वृंद सेवित सुर नर वृंद। त्रिशूला नंदन वंदिए रे लहिए आनंद कंद। त्रिशूला नंदन वंदिए लहिए आनंद कंद। जो जन वायु वृष्टि करे रे फूल भरे जनमान। मणि रैणे भूतल रचे रे व्यंतर नाना जान। मनोहर चुंबकड़ू मनोहर चुंबकड़ू मनोहर चुंबकड़ू मनोहर चुंबकड़ू। मात्र अनुक्रमणिकाની થોડી યાત્રા કરું છું અત્યારે. ચાલશે ને સાહેબ? હા સાહેબ બરાબર છે ને? માત્ર પુસ્તકમાં રહેલી થોડી 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 જગ્યાએ જઈ અને એનો પ્રસાદ લઈએ છીએ અત્યારે. અને પાછળનો ભાવ એ છે કે ઉપાધ્યાયજી મહારાજે જે આપ્યું છે એનો સાદર કહીએ કે સાહેબ અમારું એક જીવન નહીં 100 જન્મ પણ પર્યાપ્ત થાય એટલું આપે અમારી પાસે આપ્યું છે. ખાલી અમારામાં એની અભિમુખતા પ્રગટે, અમારામાં એના પ્રત્યેનો હોભાવ પ્રગટે. મૌન એકાદશીનું સ્તવન એ પછીના સામાન્ય જે સ્તવનોમાં આજે આનંદ ભયો આજે આનંદ ભયો પ્રભુ તો દર્શન લયો પ્રભુ તો દર્શન લયો. રોમ રોમ શીતલ भयो रोम रोम शीतल भयो। प्रभु जित आए प्रभु जित आए प्रभु जित आए प्रभु जित आए। आज आनंद भयो आज आनंद भयो। એટલા દોડીને સીધા આવી ગયા મારા મનની અંદર. હવે 24 કલાક તમને સાચવી શકું એટલું મારું સામર્થ્ય નથી. એટલે તમારા જે ચરણ કમળ મારા હૃદયમાં પડેલા હતા એ ચરણ કમળને સાચવીને રાખ્યા છે ભગવાન. મન હુતે ધાર્યા તો હે ચલ કે આયો મન મોહે. મન હુતે ધાર્યા તો હે ચલ કે આયો મન મોહે. चरण कमल तेरो चरण कमल तेरो चित में फिरायो रे. चरण कमल तेरो चित में फिरायो रे. आज आनंद भयो आज आनंद भयो. જ્ઞાનથી ભણતા એમ સમજાય છે કે ભગવાન આપ તો અકલ છો, બુદ્ધિમાં આવી શકો એમ નથી. આપ તો અરૂપી છો અને છતાં મૂર્તિ રૂપે છો. તો આ બેનો મેળ કેવી રીતે કરવો? અકલ અરૂપી તુહી અકલ અમૂર્તિ. अकल अरूपी तुही अकल अमूर्तियों ही. निरख निरख तेरा
सुमति सुमिलायो रे निरख निरख तेरो सुमति सुमिलायो रे आज आनंद भयो आज आनंद भयो हरिभद्र सूरी महाराज पहली बात करी एको भी शुभ भाव एक पण शुभ भाव आवे એ પ્રભુ તારી કૃપા સિવાય શક્ય નથી એમ ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે જેમ પાલિતાણામાં આદિશ્વર ભગવંત રૂપે આ બિરાજમાન છો ગિરનાર તીર્થમાં એમના પ્રભુ સ્વરૂપે આ બિરાજમાન છો શંખેશ્વરમાં શંખેશ્વર પાટલા ભગવાન સ્વરૂપે બિરાજમાન છો પણ ભગવાન મારા ચિત્તમાં જ્યારે જ્યારે પણ શુભ ભાવ આવે છે એ પણ આપનું જ રૂપ છે એ શુભ ભાવ કે ભાવ નથી એ આપની અનુભૂતિ છે એ સિવાય આ ચિત્તમાં શુભ ભાવ આવી ન શકે સુમતિ સ્વરૂપ તેરો રંગ ભયો એક અનેરો સુમતિ સ્વરૂપ તેરો રંગ ભયો એક અનેરો રંગ ભયો એક અનેરો એક અનેરો એક અનેરો એક અનેરો સુમતિ સ્વરૂપ તેરો રંગ ભયો એક જ્યારે કોઈ કસાયની આગ હોય અને ત્યારે અંદરથી ક્ષમાનો અનુભવ થાય જ્યારે કોઈ અહંકારને ઠેસ પહોંચાડે અને ત્યારે નમ્રતાનો ભાવ આવી જાય ત્યારે સરળતા આવે ભગવાને તમે જ છો વોહી રંગ આત્મ પ્રદેશે સુજસ રંગાયો રે વોહી રંગ આત્મ પ્રદેશે સુજસ રંગાયો રે आज आनंद भयो आज आनंद भयो प्रभु को दर्शन प्रभु को दर्शन रोम रोम शीतला भयो रोम आज आनंद भयो आज आनंद પછી નિશ્ચય અને વ્યવહાર ગર્ભે શાંતિનાથ ભગવાનનું સ્તવન હા ઉપાધ્યાયજી મહારાજ પ્રગટ્યા છે એટલે અદભુત પછી પેલું નિશ્ચય અને વ્યવહારનું સ્તવન જે શરૂ કર્યું સવાસો ગાતાનું અને કેવી હેમ ઢૂંઢંતારે ધર્મ સોહામણો મિલિયો સદગુરુએ તેણે સાચો રે માર્ગ દાખિયો આણી હૃદય વિરે શ્રી સિમંધર સાહિબ पर घर जोता रे धर्म तुम्हें फिरो निज घर न लहो रे धर्म जीवन विजाणे रे मृग कस्तूरी मृगमद परिमल मर्म श्री श्रीमंद
એક એક ગાથાઓ એના દ્વારા માર્ગની અને છેલ્લી ઝાડ યાદ હશે કુમતી ઇમ સકલ દૂરે કરી ધારીએ ધર્મની રીત રે હારીએ નવી પ્રભુ બળ થકી પામીએ જગતમાં જીત રે સ્વામી શ્રી મંદર તું જયો. જ્યારે જ્યારે પણ હાર અનુભવાય તો સમજવાનું કે હું પ્રભુથી ક્યાંક દૂર થયો છું એનું આ પરિણામ છે. પ્રભુ સાથે હોય તો હાર સંભવ નથી. હારીએ નવી પ્રભુ પરત હતી. અને કેટલી સુંદર વાત કરી મન થકી મિલન મેં તુજ કિયો. સમ્યક દર્શન. સમ્યક દર્શન એટલે શું? વ્યવહારિક ભાષામાં જે આપણે કહીએ સુદેવ સુગુણ સુધર્મ, એ તો વ્યવહારિક ભૂમિકાની એક ભૂમિકાની વ્યાખ્યા છે. પણ પદ્મજી મહારાજે જે વ્યાખ્યા કરી સમ્યક દર્શનની પૂજામાં કેવલી નિર્ગીત સૂક્ષ્મ અરૂપી સજ અને ચિત્ત વસ્તુઓ, એવો જે આત્મા કેવલી કેવળ જ્ઞાનમાં જોઈ શકે, જે સૂક્ષ્મ છે, જે અરૂપી છે, એ જેના ચિત્તમાં ડગલે ને પગલે એમ થાય મારા આત્માનું શું આવે, મારો આત્મા શું કહેશે, લોકો શું કહેશે નહીં, મારો આત્મા શું કહેશે. તો એ શબ્દ વાપર્યો મન થકી મિલન મેં તુજ કિયો ચરણ તુજ ભેટવા સાઈ રે કીજીએ જતન જીન એ વિના અવરણ વાંછીએ કાઈ રે સ્વામી શ્રી મંદર તુજ. આ વાત વારંવાર સાહેબ કેટલા બધી જગ્યાએ સાહેબ બોલે ઉપાધ્યાયજી મહારાજ તુજ વચન રાગ સુખ આગળે નવી ગણું સુર નર સરમરે ઓડી જો કપટ કોઈ દાખવે નવી તજુ તોય તુજ ધર્મ રે. અને પછી છેલ્લી જે ગાથામાં મારા ખ્યાલથી આચાર્ય ઉગન પદ્મશ્રી મહારાજ પણ જીવનના છેલ્લા મુકામમાં પણ આ ગાથા મને ધ્યાન છે જ્યારે વાણી પણ વિરામ લઈ લીધો તો બોલી નહોતા શકતા, પણ જ્યારે જ્યારે આ ગાથા સાહેબની પાસે હું બોલતો અને સાહેબના ચહેરા ઉપરની જે પ્રસન્નતા જોતો મને દિવસો યાદ છે. ભવો ભવો તુમ ચરણોની સેવા શબ્દ ઘણી જગ્યાએ મળશે, પણ ઉપાધ્યાયજી મહારાજે જે અહીંયા એક વિશેષણ લખ્યું મુજ હો જો ચિત્ત શુભ ભાવથી ભવો ભવ તાહરી સેવરે. ભગવાન તમે તો મળી જશો, પણ મારામાં તમારામાં રહેલી તારકતા, એને ઓળખવાની ક્ષમતા નહીં હોય. દેવ મળી જશે, ગુરુ મળી જશે, ધર્મ મળી જશે, પણ એનામાં રહેલી તારકતાને ઓળખવાની જો મારામાં ક્ષમતા નહીં હોય તો એ મળી ગયેલો ધર્મ મને કેટલો કલ્યાણનું કારણ બનશે. અને માટે મુજ હો જો ચિત્ત શુભ ભાવથી ભવો ભવ તાહરી સેવરે. એને માટે જે મહેનત કરવી પડશે, એ તપ કરવું પડશે, જે આરાધના કરવી પડશે. યાચીએ કોડિયત ને કરી એહ તુજ આગળે દેવ રે સ્વામી શ્રી મંદર
ગાથાનું સ્તવન, પછી 350 ગાથાનું સ્તવન, અને 350 ગાથામાં એટલા બધા વિષયો, એટલા બધા સ્વરૂપે જગતનો એક નહીં, એક પદાર્થ, એક તત્વ એવું નહીં હોય કે જેનો પદાજી મહારાજ આમાં સાંકળી ન લીધું હોય. બધી વખતે બધા આગમ ગ્રંથોની સાક્ષી આપીને 50માં આનો ઉલ્લેખ છે, ઉપદેશમાળામાં આનો ઉલ્લેખ છે, આચાર્યમાં આનો ઉલ્લેખ છે, એમ કહીને, અને એમાં પ્રથમ જ્ઞાન ને પછી અહિંસા, 10 વૈકાલિક સાખી રે, જ્ઞાનવંત તે કારણ ભજીજે, તુજે આડા મન રાખી રે, સાહિબ સૂરજો. કોઈ કહે સિદ્ધાંતમાજી ધર્મ અહિંસા રે સાર રે, એમ કરીને કોઈ આવું કે છે, કોઈ આમ કે છે, કોઈ આમ કે છે, કોઈ સૂત્ર માને છે, કોઈ અર્થમાં નથી માનતા, કોઈ આમ માને છે. કેટલી સુંદર વાત કરી. અને છેલ્લી 17મી ઢાળ આવી, અને 17મી ઢાળ વખતે સાહેબ, વાહ, આજ જીન રાજ મુझ કાજ સીધ્યા સવે, આજ જીન રાજ માહરી ચિત્તધારી, વિનતી માર્ગ જે મેલયો, માર્ગ જે મેલયો, તુજ કૃપા રસ થકી, માર્ગ જે संपदा प्रगट साई, तो हुई संपदा प्रगट साई. तू वसे जो प्रभु हर्ष भराही अलड़े, तू वसे जो प्रभु हर्ष भराही अलड़े, तो सकल पापना બંધ તૂટે, પાપનો ત્યાગ હજી થઈ શકે આપણી બુદ્ધિથી, પાપનો ત્યાગ હજી શક્ય બને, પણ પાપના અનુબંધ એ કેવળ પ્રભુ તારી કૃપા હોય તો જ તૂટે. અને એટલે તું વસે જો પ્રભુ હર્ષ ભરી અલડે, તને જોતાની સાથે ભગવાન મારી આંખોમાંથી આનંદની અશ્રુ ધારા જો ન પ્રગટે, આ ભંડાર છે, આ કોણે મૂક્યું, આ સલીલો, એમાં ને એમાં ચિત્ત રહ્યું. અને એટલે ધીરે ધીરે મહારાજે ઉલ્લેખ કર્યો કે દેવા સુરગીરી આવે, પ્રભુ દેખી આનંદ પાવે. પછી શું લખ્યું? કળસાદિક સૌ ત્યાં આવે, જેટલું આવેલા હતા બધું મૂકી દીધું બાજુ પર એક ક્ષણ માટે. ભક્તિ પ્રભુના ગુણ ગાવે અને ગુણમાં સ્થિર બની જાય છે. દ્રવ્ય પૂજાની તૈયારી કરવાની, પણ એ ભાવમાં પ્રવેશવાના સાધન સ્વરૂપે. જે ક્ષણે ભાવ તારા પ્રગટી, એટલે તે ક્ષણે ધ્યાન ચિત્ત માત્ર મારું થાય. અને એટલે કેટલા સુંદર શબ્દ લખ્યા, સિંચજે તું સદા વિપુલ કરુણા રસે, સિંચજે તું સદા વિપુલ કરુણા રસે, મુझ મને શુદ્ધ મતિ કલ્પવેલી, મુझ મને શુદ્ધ મતિ કલ્પવેલી. મારા મનમાં શુદ્ધ મતિ જે છે, આપે જે વસ્તુ જે અર્થમાં જે રીતે લેવાની કહી છે એ લેવાની ક્ષમતા હોય અને શુદ્ધમતી કહું છું. અને કલ્પવૃક્ષ જેવી છે. અને બીજું બધું મારું ચારિત્રનું પાલન, બીજી બધી મારી જ્ઞાનની આરાધના, બીજી બધું મારું જે છે એ મંજરી છે. આમ્રફળ તો જે મોક્ષ છે ને એ અશુદ્ધમતીના કારણે મળવાનું છે. નાનદન ચરણ કુસુમ વર મંજરી, નાનદન ચરણ કુસુમ વર મંજરી, મુક્તિ ફળ આપશે તે અકેલી, મુક્તિ ફળ આપશે
રાગ દિન રાગનું. એક 1721ની સાલમાં ખંભાતની અંદર સાધુ વંદના રચી છે પટેલ મહારાજે. અને સાહેબ ઋષભદેવ ભગવંતથી લઈ અને કેટલી ગાથા છે લગભગ કેટલી ઢાળ લીધી છે એમણે. હા 101 ગાથા, 8 ઢાળ અને કળશ છેલ્લો. અને 101 ગાથામાં વિશિષ્ટ ચારિત્રને પાળનારા, વિશિષ્ટ પ્રકારના સંયમને અનુભવનારા, વિશિષ્ટ પ્રકારની શાસનની પ્રભાવના કરનારા ઋષભદેવ પ્રભુથી લઈ અને ઠેઠ એવા સાધુજી ભગવંતોથી લઈ બધાનું સ્મરણ કરી અને સાધુ વંદનાની રચના ખંભાતમાં એમણે કરી. એ પછી સમ્યકપના 67 બોલની સજ્જાય સંગમાં બહુ પ્રચલિત અને વારંવાર કરી શકાય સુકૃત વલ્લી કાદંબરી સમરી સરસ્વતી માગ એ આખી થઈ ગયા પછી 8 યોગ દ્રષ્ટિની સજ્જાય, એક દ્રષ્ટિ માટેના એમના પદો, 18 પાપસ્થાનકની સજ્જાય. પાપસ્થાનક પહેલું રે હિંસા નામે દુરંત, મારે જે જગ જીવન રે તે રહે મરણ અનંતરે પ્રાણી જીનવાણી ધરો ચિત્ત. એક મને એમ લાગે કયો વિભાગ બાકી રાખ્યો છે. 18 પાપસ્થાનકની 18 સજ્જાઈઓ લીધી અને પછી છે ને 10 મિનિટ છે હા આપણી અનુકૂળતા. મને તો અત્યારે આપણી નિશ્રામાં એટલો આનંદ આવે છે કે ક્યાંય અટકતું આ ઘડિયા પર નજર કઈ પાડવી એ આવતો તો સાહેબ વિચાર કર્યો, અતિચાર શુદ્ધિને પ્રતિક્રમણ રોજ કરીએ એ પ્રતિક્રમણના હેતુ ગર્ભિત સચ્ચાઈ. અને પ્રતિક્રમણના હેતુઓ વિશે એટલી વિસ્તારથી ઉપાધ્યાયજી મહારાજે દાખલા તરીકે દેવસી પ્રતિક્રમણ, રાઈ પ્રતિક્રમણ, પક્ષી પ્રતિક્રમણ, ચોમાસી પ્રતિક્રમણ, એ બધા પ્રતિક્રમણના હેતુઓ શું છે, શા માટે કરીએ છીએ. અને એનો બીજો પર્યાય કયો તો કે બીજો પર્યાય પ્રતિકરણ. પછી ત્રીજો પર્યાય પ્રતિકરણ પર આવ્યો, ત્રીજો પર્યાય પરિહરણા, ચોથો પર્યાય વારણા, પાંચમો પર્યાય નિવૃત્તિ, છઠ્ઠો પર્યાય નિંદા, સાતમો પર્યાય ગર્હા, આઠમો પર્યાય શુદ્ધિ શોધન. આમ કરીને પ્રતિક્રમણના હેતુની ગર્ભિત સજ્જાયો. પછી 11 અંગની સજ્જાયો, 11 અંગની સજ્જાયો, 45 આગમના નામ, કેટલો આનંદ હશે એમને. વારંવાર આ વાત આવી, પાયો પાયો રે ભલે મેં જીવ શાસન પાયો, અલ્પ બહુત્વ દુવારે સંયમ શ્રેણી વિચાર સુહાયો. આખી ગુણસ્થાનની વાત, સુગુરુની સજ્જાઈ. ગુરુ કેવા? સદગુરુ એહવા સેવી, જે સંયમ ગુણ રાતારે, નિજ સમ જગ જન જાણતા, વીર વચનને ધ્યાતા રે. સદગુરુ એવા સેવી, સદગુરુ એવા સેવી. સદગુરુની વાત કરી તો તરત 5 કુગુરુની વાત કરી કે 5 પ્રકારના કુગુરુ કેવા હોય. પછી ચડ્યા પડ્યાની સજ્જાઈ, ગુણસ્થાનકથી ક્યારે ક્યારે ચડાય અને ક્યારે ક્યારે પડાય એની સજ્જાઈ લીધી હોય. પછી પ્રસિદ્ધ અમૃતવેલની 2 સજ્જાઈ, એક મોટી અને એક નાની. મોટી સજ્જાઈ બહુ પ્રચલિત છે, ચેતન જ્ઞાન અજવાળે. એ વારંવાર એ જનરલ શ્રાવકોને પણ જે વધારે ઉપયોગી બને બધાને બને, પણ શ્રમણ જીવનમાં જે મોટી સજ્જાઈ છે અમૃતવેલની, નાની સજ્જાઈ જે છે એ શ્રમણપણામાં બહુ જ પૂરક બને. એવી દાખલા કે 2 ગાથા લઈએ એની સુંદર રીતે. પ્રારંભ સરખો જ છે, ચેતન જ્ઞાન અજવાળે, કાળજે મોહ સંતાપ રે, દુરી
રજવાડે ખલતણી સંગતિ પરિહરે મત કરે કોઈ શું ક્રોધ રે શુદ્ધ સિદ્ધાંત સંભાળજે ધારજે મતિ પ્રતિ બોધ રે ચેતન જ્ઞાન રજવાડે. અદ્ભુત સત્ય એની પ્રસિદ્ધ થઈ ગઈ. પણ સાધના જીવનમાં જ્યારે જ્યારે કોઈ સાધુ કે સાધુજી ભગવાન સાથે આ સચ્ચાઈ લઈને હું બેઠો છું, એટલા બધા નવા અર્થોની એટલી બધી અનુપ્રેક્ષાઓ આવી કે વાસ્તવિક શ્રવણ જીવનનો આનંદ કોઈ બી પરિસ્થિતિની વચ્ચે શ્રવણ સદા પ્રસન્ન છે. એનું કારણ શું, એનું રહસ્ય શું? હરખ મત આણજે તુષવ્યો દુહવ્યો મત ધરે ખેદ રે રાગ દ્વેષાદિ સંગે રહે મનિ વહે ચારુ નિર્વેદ રે ચેતન જ્ઞાન રજવાડે. બાહ્ય ક્રિયા કપટ તું મત કર બાહ્ય ક્રિયા કપટ તું મત કર પરિહરે આર્ત ધ્યાન રે મીઠડો વદને મને મેલડો મીઠડો વદને મને મેલડો ઈમ કિમ તું શુભ જ્ઞાન રે ઈમ કિમ તું શુભ જ્ઞાન રે ચેતન જ્ઞાન રજવાડી. બાલાજી મહારાજે શું આપ્યું, પ્રકાશજી મહારાજે શું સંઘર્યું અને સાગરજી મહારાજે શું આગળી મૂકી. અહોભાવથી વંદન કરવાનું મન થાય કે આ મહાપુરુષોએ કેવો મોટો આપણી પર ઉપકાર કર્યો છે. જીવ પ્રતિમાના સ્થાપના કલ તપાગચ્છાચાર્ય સંકિત સુખલડી ગુણસ્થાનકની સજ્જાય તુંબડાની સજ્જાય ચાર આહારની સજ્જાય આનંદગંધી સ્વરૂપની સ્તુતિ. આનંદગંધી મહારાજ માટે જે 8 પદોની રચના કરેલી. આનંદ કો હમ ખિલાવે કહ દુર્ગંધ તું પૂરક પંખી ऐसी दशा आनंद स्वरूप प्रगट. પછી ક્યારેક ક્યારેક આપણે જૈન તરીકેની વ્યાખ્યાની સાર્વપદેજી મહારાજની સજ્જાય કેટલી પ્રસિદ્ધ. જૈન કહો ક્યું હોવે પરમ ગુરુ જૈન કહો ક્યું હોવે ગુરુ ઉપદેશ વિના જન્મૂઢા દર્શન જૈન વિગોવે પરમ ગુરુ જૈન કહો ક્યું હોવે કહત કૃપા નિધિ સમજલ ઝીલે કર્મમયલ જો ધોવે बहुल पाप मल अंगन धारे शुद्ध रूप निज जोए परम गुरु जैन कहो क्यों होवे. અને પછી વર્ષો નીકળી જાય સંયમમાં. 20 વર્ષ 30 વર્ષ 35 વર્ષ પછી પોતાના આત્માની ખોજ, આત્માના અનુભવની ચિંતા અને ભગવાનની સાથે વાતચીત કરવાનું મન થાય કે ભગવાન એટલી બધી સચ્ચાઈ આ પદ મેં લીધી છે આખી. तुम कारण तप जप किरिया कहो कहाँ लगा कीजिए चेतन अब मुझे दर्शन चेतन
ક્યાં સુધી હું તપ કર્યા કરીશ, ક્યાં સુધી હું જપ કર્યા કરીશ, ક્યાં સુધી હું સંયમ પાળ્યા કરીશ? તબુ દર્શન તો કરાવ. तुम कारण तप जप क्रिया कहो कहाँ तक की ક્યાં સુધી કરું? તમે નહીં મળો આત્મા તમારું શું થશે? અને એની આખી ચેતન કેવી સુંદર રચનાઓ કરી. ચેતન અબ મોહે દર્શન દીજે, तुम दर्शने शिव पामी रे, तुम दर्शने भव छीजे. चेतन अब શબ્દ છે ને બહુ કિંમતી છે. આપણે બહુ ચાલીએ અને છેલ્લે મુકામ ન મળતા કે ભાઈ હવે તો લાવો. વર્ષો સુધી દીક્ષા પાડી, વર્ષો સુધી આગળની ઓળી કરી, વર્ષો સુધી વિહાર કર્યો, વર્ષો સુધી લોચ કરાવ્યો, પછી પણ જો આત્માનો અનુભવ ન થયો તો પછી ક્યારેક થાકીને એને કેમ થાય કે હવે ક્યાં સુધી? ચેતન અબ મોહે દર્શન દીજે, तुम कारण तप संयम क्रिया कहो कहाँ लो कीजे. तुम दर्शन बिनु सब या छूटी, तुम दर्शन बिनु सब या छूटी. अंतर चेतन भीजे. चेतन अब मोहे दर्शन दीजे, मोहे दीजे, मोहे दीजे. चेतन अब मोहे दर्शन दीजे. અને પછી ભગવાન મળ્યા હોય તો કેટલી અનુતૃપ્તિની વાત. પ્રભુ મેરે तू सब बातें पूरा, प्रभु मेरे तू सब बातें पूरा. पर की आस कहाँ करे प्रीतम, तू कीन बातें अधूरा. प्रभु मेरे तू सब बातें पूरा, प्रभु मेरे પછી આખી હરિયાળીની સજ્જાઈ છે, પેલી દસની સજ્જાઈ છે, અને પછી યતિ ધર્મ વર્તવી છે. ભાવ યતિ તેહને કહો જ્યાં રસ વિદ યતિ ધર્મ, કપટ ક્રિયામાં માલતા મહિયા બાંધે કર્મ. અને છેલ્લે વાત કેટલી સુંદર કરી અમારે. આત્મ સાખે ધર્મ જે ત્યાં જનનું શું કામ, આત્મ સાખે ધર્મ જે ત્યાં જનનું શું કામ. જન્મન રંજન ધર્મનું મૂલ ન એક બધા, જન્મન રંજન ધર્મનું મૂલ ન એક બધા. જગમાં રુચિ છે બહુ, જગમાં રુચિ છે બહુ, રુચિ નહીં કોઈ. નિજ હિત હોય નિમ કીજીએ, આણી હૃદય વિવેક. નિજ હિત હોય નિમ કીજીએ, આણી હૃદય વિવેક. કોઈ પૂછે કે અમારે ભાવ શ્રવણ કરવું છે તો શું કરવું? તો પછી મને 3 ગાથા કે આ 3 નો સ્થિર અભ્યાસ કરવો. દૂર રહી જે વિષયથી, બોલવું આપણે બધા સાથે બોલીએ. 3 ગાથા છે આનંદ. દૂર રહી જે વિષયથી, કીજે સુત અભ્યાસ, સંગત કીજે સંતની, હોઈએ તેહન દાસ. સમતા સે લય
जलाइए, हरि अध्यात्म रंग, निंदा तजिए परतणी, भजिए संजम अंजंग, भजिए संजम वाचक जस विजये करी, एह मुनि हित वात, एह भाव जे मुनि धरे, ते पामे शिव साध, ते पामे शिव साध, ते पामे शिव साध, ते पामे शिव साध. શું ઉત્તરાયણ કર્યું ને? પછી સમતા સતત 100 ગાથા, પછી સમાધિ સતત એની 100 ગાથા, પછી સમુદ્ર વહાણ સંવાદ ઘોઘા બંદર ઉપર કઈ સાલમાં 1717 ઘોઘાના ઉપાશ્રયના ઉપરના ભાગમાં ઉપાધ્યાયજી મહારાજ પધાર્યા, દૂરથી સમુદ્ર જોયો અને સમુદ્ર અને વહાણની ઉપમા લઈ અને કેટલી ગાથા. હા, પાને શરૂ થઈ છે અને 571 પાને પૂરી થાય છે. 36 પાના અને માત્ર સમુદ્ર વહાણનો સંવાદ, એટલે કે સમુદ્ર અને વહાણની વચ્ચે શું વાર્તાલાપ થયો એના વિશે ઉપાધ્યાયજી મહારાજે 35 પાનાનો સંવાદ 1717માં ઘોઘામાં રચ્યો છે. ભાઈ સમ્યક્ત્વના સઠ સ્થાનની ચોપાઈ, છેલ્લે પાછળથી જે પન્યાસી મહારાજ વખતે નહોતું મળી શક્યું એ પાછળ ભગવાનનું સ્તવન એ સાહેબને મળ્યું. ક્યાં મળ્યું એ લખ્યું છે સાહેબે ક્યાં? તાર તાર મુજે તાર ત્રિભુવન ગઈ, પાર ઉતાર સંસાર સ્વામી, પ્રાણ તું ત્રાણ તું શરણ આધાર દો, પ્રાણ તું ત્રાણ તું શરણ આધાર દો, આત્મા રામ મુજ તું ही स्वामी, तार मुझ तार विभुवन गई, तार उतार संसार स्वामी. અને આ પ્રસિદ્ધ સ્તવન આનંદ की गैया सखी याद, आनंद की गैया करके कृपा प्रभु दर्शन दीनो, करके कृपा प्रभु दर्शन दीनो, भक्ति पीड़ मिटाए, मोह निद्रा से जागृत करके, जागृत सत्य निशान सुनाए. तन मन 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 हर सनमाई हर सनमाई हर सनमाई हर सनमाई, आनंद की गैया सखी याद, आनंद की त्याग वैराग्य संयम के योग से निस्पृह भाव जगाई, सर्व संग परित्याग करा कर, सर्व संग परित्याग करा कर, अलख अलग
ગુર્જર સાહિત્ય આચાર્ય ભગવાનની પાવન નિષ્ઠા, આટલા આજ સાધુ ભગવંતો, આટલા પવિત્ર સાધુજી ભગવંતો, મેરુધામનું આ પવિત્ર તીર્થ, અને એ તીર્થમાં બેસીને આપણે બધાએ ઉપાધ્યાયજી મહારાજ પ્રત્યેના કેવળ અહોભાવથી એમણે રચેલા જ્ઞાન સાગરના તીરે કાંઠે બેસી અને પગ છપછપિયા કરી અને નાનું મહારાજ જેમ આનંદ કરે એવો આનંદ આપણે આજે ભગવાનની વિશ્રામાં કરે. આનંદ કી ઘડિયાળ સખી આજે આનંદ કી ઘડિયાળ. મારા મનમાં એક ભાવ છે, આ આનંદનો અનુભવ કર્યા પછી જેમને એમ લાગે કે અમારા શ્રમણ જીવનને ઉપાધ્યાયજી મહારાજના વચનથી સતત 24 કલાક એનાથી અમારે ભાવિત અને અંદરથી પ્લાવિત રહેવું છે. મારી એક વિનંતી અને આધાર જો માનાય તો 24 કલાક આનાથી ક્યારેય વિખુટા નહીં પડશે. જેમને મન હોય કે મારે આની જરૂર છે, થોડીક નકલો મારી પાસે અહીં હતી તે હું લઈને આવ્યો છું. આ પ્રભાવના નથી, પણ જેની ભાવના હોય એને પહોંચાડવાનો ભાવ છે. હા, પ્રભાવના બધાને લેવાની હોય, ગમે કે ન ગમે, ઈચ્છા હોય કે ન ઈચ્છા, તો પ્રભાવના છે. આ પ્રભાવના નથી, આ ભાવના છે કે મારી પાસે ઉપાધ્યાયજી મહારાજના વચન જોઈએ તો આચાર્ય ભગવાનની પાસે મૂકું છું, કારણ કે આપવાનો અધિકાર એમનો છે, મારો નથી. અને જેને મનમાં રૂચે કે અમારી પાસે આ ઉપાધ્યાયજી મહારાજના વચન હોવા જોઈએ તે આચાર્ય ભગવંતની પાસેથી એમના આશીર્વાદ પૂર્વક આ ઉપાધ્યાયજી મહારાજના વચન ગ્રહણ કરે. જેટલી નકલો છે તેટલી લાવો છું. જો એમ લાગશે કે વધારે જરૂર છે એટલે સાહેબ કહેશે તો બીજી નકલો લાવવાની આપણે કોશિશ કરશું. બરાબર છે? આનંદ કી આનંદ કી મોહનલાલ દલીચંદ દેસાઈ જેમણે સૌથી પહેલું પુનઃ સંપાદન કર્યું હતું એમને ભાવથી સ્મરણ કરીએ. પૂજ્યપાદ સાગરજી મહારાજ જેમણે આ આંગળી મૂકી અને ભગવાનભાઈને આ સુજાડ્યું જે સ્વરૂપે એમનું સ્મરણ કરીએ. અને પૂજ્યપાદ આચાર્ય ભગવત પ્રદ્યુમ્ન સુરેશ્વરજી મહારાજ જેમણે ઉપાધ્યાયજી મહારાજના ઉપવનમાં આપણી પાત્રતાનો વિચાર કર્યા વિના કેવળ શ્રદ્ધાના બળ પર આપણને એના આંગણમાં પ્રવેશ કરવાની એક આટલી અનુકૂળતા કરી આપી. એ શ્રુતજ્ઞાન પ્રચારક સભા
આચાર્ય ભદ્રશ્રી મહારાજે જે રીતે ઉપાધ્યાયજી મહારાજને સેવ્યા, જે રીતે ઉપાધ્યાયજી મહારાજને ચાયા, એમની આંગળી પકડીને આચાર્ય ભગવાનના પાવન વિશ્રામાં આપણે આ થોડો આજે એક જુદી જ રીતે પ્રભુએ આખા ગુર્જર સાહિત્યની નાની ટેકરીઓ ઉપરથી આખું વિશાળ જે જીવ શાસનનું આકાશ એનું દર્શન જે ઉપાધ્યાયજી મહારાજના માધ્યમથી કરાવ્યું. આ ક્ષણ, આજનો સમય, આજની અનુકૂળતા પ્રભુએ જે આપી એ પ્રભુના ચરણમાં ખૂબ ભાવથી પ્રણામ કરીએ. કેયુરભાઈ બંસરી લઈને પધાર્યા. મને 2 વાગે સાહેબ લગભગ 1:30 વાગે વિચાર આવ્યો કે એકાદ કોઈ મને કીબોર્ડ વગેરે કોઈ વાદ્યો છે ને બીજી રીતે અનુભવથી એવું લાગ્યું કે ઇલેક્ટ્રોનિક સાધનની પોતાની એક મર્યાદા છે. ઊંડાણમાં જતી વખતે મારી મર્યાદા હોઈ શકે, એટલે એકાદ કોઈક વાદ્ય પણ હશે તો આપણને ભાવમાં સહાયક થશે. 1:30 કે 1:45 વાગે એમને સંદેશો મોકલ્યો કે હું મેરુધામ પહોંચું છું, તમને અનુકૂળ તો આવો. લોકો પણ એમની રીતે સરસ આવી ગયા. ખૂબ ભાવ છે આપની પાવન વિશ્રામાં આ ક્ષણો મળી સાહેબ. ખૂબ ખૂબ આપના ચરણોમાં ભાવથી પ્રણામ કરું છું. યશો સ્નાન करके कृपा प्रभु दर्शन दीनो आनंद की ઉપાધ્યાયજી યશોદજી મહારાજનો પરિચય તો હતો, પણ ઉપાધ્યાયજી મહારાજના હૃદયમાં આપણને પહોંચાડ્યા. મોટા હોય ત્યારે આપણને કમળા ગામ યાદ આવે, મોટા થયા ત્યારે નારાયણ પિતા યાદ આવે, મોટા થયા ત્યારે સૌભાગ્ય માતા યાદ આવે. એ નાની વય બંને ભાઈઓ પદ્મસિંહ અને જસવંતસિંહ ઉપાધ્યાયજીના ગુરુ દેવજી મહારાજનું નામ આવ્યું. અને એ વખતના શ્રાવકો પણ એવા જ હતા. ધનજી સુરા શ્રાવક યાદ આવે, જેણે ગુરુ મહારાજને કાશી લઈ જાઓ, આ બીજો કેમ થશે. તો આવો ઉપાધ્યાય મહારાજનો પરિચય દીપકભાઈએ આપણને કરાવ્યો. ખૂબ આનંદ આવ્યો. નહીં તો અમારું સામાન્ય સાધુ સાધુ 4 વાગે 4 વાગ્યા પછી જલ્દી બેસવાની આવી પૂછ્યું નથી. અમારે 4 વાગે સાચી છે, એ પરંપરા સચવાઈ છે. પણ હવે એવું છે કે ઉપાધ્યાયજી મહારાજ પોતે વપરાવતા હતા ને એટલે ઊભું નતું. રોજની ચાલુ જ હતી, પણ પેલી ઉપાધ્યાયજી મહારાજના હાથે હતી. એમની તો માંડલી એક જ ને આપની, એટલે વાંધો ના આવે. બહુ સુંદર. હવે એમના જે પુસ્તકો છે એ બધાએ સંકલ્પ કરવા જે ભાવને સંગીતને સંસદીય જે ભાવે કોની અમૃતની જે કંઈ અંદર છે, સુમંદર સ્વામીના ઢાળિયા છે, એક કરી અને દીપકભાઈ તો અમદાવાદમાં જ રહેશે. તમે મને ત્યાં નામ લખીને આપજો, હું કહીશ કે આ સાધ્વીજીએ આ પુસ્તકમાંથી આ કર્યું, આ સાધ્વીજીએ આ પુસ્તકમાંથી આ કર્યું. આ વાંચનાની એક યાદી છે. વાંચના લીધી તેની યાદ રહે માટે સંકલ્પ કરજો કે અમારા ગ્રુપમાંથી જેને જે અનુકૂળ ઘણી વાતો બતાવી, એમાંથી જેને જે અનુકૂળ હોય એ મોઢે કરજો, તો જ ચોપડી લેજો. પણ લેજો ખરા અને મોઢે કરજો પણ ખરા. મને વિશ્વાસ છે અમારા શાસન સમ્રાટ સમુદાયના પણ છે, હેમપ્રભુશ્રી મહારાજના સમુદાયના પણ છે, સાગરજી મહારાજના સમુદાયના છે, કેશવસુરી મહારાજના સમુદાયના પણ છે, બધા જ સાધુજી મહારાજ બિરાજમાન છે. વિશ્વાસ છે, શ્રદ્ધા છે. આજે સાંભળ્યા પછી એમ તો એમ જ હતું કે બાજુ પર મૂકી દો, પણ શરીરનું ધ્યાન તો રાખવું પડે. તો બહુ મજા આવી હતી. એટલે સંકલ્પ કરીને પુસ્તક લેજો અને કરજો. આત્માનું કલ્યાણ છે, ચારિત્રની શુદ્ધિ છે. બહુ સુંદર. આજે દીપકભાઈ આવ્યા છે. મેરુધામ જૈન તીર્થમાં પ્રથમ ભાગ આ બી વાંચનાની શ્રેણી ગોઠવાઈ છે. બહુ સુંદર જ્ઞાન મળે છે. મેરુધામ જૈન તીર્થના દ્રષ્ટિ અશોકભાઈ તથા હિમાંશુભાઈ પણ અહીં આવ્યા છે. આપણે બહુમાન એટલે કોઈ એમને પૈસા દેવું નહીં, વાણીથી પણ જ્ઞાનીનું બહુમાન તો કરવું જ જોઈએ. બાળાદપી હિતમ ગ્રાહ્ય, બાળકનું પણ બહુમાન કરવું જોઈએ.
તો દીપકભાઈ આવ્યા છે ટ્રસ્ટી ઘણું પણ ખૂબ આનંદ આ શ્રાવ કરજે પણ કેટલો બેઠો છે શ્રાવી ગાવા પણ કેટલા બેઠા છે એટલે દીપકભાઈનું એક વિનંતી કરીશ એમનું રે એમના જ્ઞાનનું દીપકભાઈ આમાં બીજી વાત છે બસ એક મિનિટ આપણે તમે સમજાય એક વિનંતી આપના ભાવોને હું હૃદયથી સ્વીકારું છું આપના ભાવ અમે સ્વીકાર્યા છે અને અમારો ભાવ સ્વીકારો એક વિનંતી એટલી બારગામ જતી વખતે બેગની અંદર છેલ્લું વસ્ત્ર જે મુકાય ને એ જઈએ ત્યારે પહેલું નીકળે ઉપાધ્યાયજી મહારાજના આટલા સુંદર વસ્ત્રો મુકાયા હોય તો વાણીને વિરામ આપી બીજી કોઈ પ્રવૃત્તિમાં ન જઈએ તો એ વસ્ત્રો સચવાયેલા રહે, નહીંતર પાછી આ ભૂમિકામાં જઈએ એટલે તરત પેલા વસ્ત્રો ઢંકાય. અનંત કાળથી આ જ થયું, ઉત્તમ તત્વો મળે એનો આદર ચોક્કસ છે, પણ આ ચીજ અત્યારે હવે આટલા ભાવ સમૃદ્ધ થયા હોઈએ તો બીજા કોઈ વિકલ્પમાં ઉપાધ્યાયજી મહારાજ સિવાય ન જઈએ એવી મારી વિનંતી છે. સાહેબની ઈચ્છા છે. બસ ખૂબ સરસ આપણને ભીના ભીના કરી દીધા. દુઃખી મારવાનું મન ન થાય, જોવાનું મન થાય એવું ઉપાધ્યાયજી મહારાજનું સાહિત્ય. મેં થોડાક વાર પહેલાં વાત કરી હતી ને, 50 વર્ષના સાધ્વીજી ભગવાનને પણ ખબર નહોતી આવું આપણું વિશાળ સાહિત્ય છે. તો જાગ્યા ત્યારથી સવાર આપણે વાસના પણ એમની જ ચાલે છે. અત્યારે ઋષભજીના રાજનું છે આજજીના 3 દિવસથી આપણે વાસના ચાલુ રહી છે. ઉપાધ્યાયજી મહારાજના સ્મરણ ઉપર જ ચાલી રહી છે. તો સાહિત્ય તો આપણે પહેલે દિવસે જ કીધું હતું, બીજું કાંઈ નહીં, આ સ્તવનને તો યાદ કરજો કરજો ને કરજો. ઉપાધ્યાયજી મહારાજને માણવા હોય તો આ પુસ્તકને ખોલજો, એની અંદરમાં રહેલા પદાર્થોને, તો જ આ સંસારની પરિસ્થિતિઓની અંદરમાં સમાધિપૂર્વક રહી શકાશે અને સરસ મજાનું સંયમ જીવન સમૃદ્ધ બનશે. તો ખાસ ને ખાસ, કારણ કે ઘણાને એવું હોય આપણે કેમ આગમ ના બની જાય, આપણી પાસે બીજું ઘણું સાહિત્ય છે. હમણાં જ વાત કરી એમને 45 આગમના બધા જ પદાર્થો છે ને તમને આની અંદર મળી જવાના છે. તો આપણે એટલો સંકલ્પ કરીએ, કમસે કમ એકવાર તો નજર નાખી જ દઈએ એની ઉપર, અને એના દ્વારા વિશિષ્ટ બોધ ગુરુ ભગવંત પાસેથી મેળવતા રહીએ અને આપણે આગળ વધતા રહીએ. એક મિનિટ લો સાહેબજી, આપણે કહ્યું એટલે એક નાનો દીકરો લગભગ એની ઉંમર હશે 7 વર્ષની, દીક્ષા પહેલા સ્વાધ્યાય માટે, દીક્ષાનું કહેવા માટે આવ્યો. મેં એમ કીધું કે તમે પહેલા સ્વાધ્યાય કરો પછી વિચારીશું. તો આ ગ્રંથ લઈને હું એમની સાથે બેસીને અમે લોકો ઘરે લગભગ 5 કલાક સળંગ જુદા જુદા ઉપાધ્યાયજી મહારાજના પદાર્થોથી એની ભૂમિકા પ્રમાણે ચારિત્રને સમજતા હતા. મારાથી એને એમ કહેવાયું કે મારો એક અનુભવ એવો છે કે જીવનની કોઈ પણ કટોકટીની ક્ષણ હોય કે જ્યારે એમ લાગે કે બુદ્ધિ નથી કામ કરતી, મનમાં વિકલ્પો છે, બે ચોઈસ છે કે આ બાજુ જવું કે આ બાજુ જવું, રાઈટ કયો રસ્તો છે, તો તે વખતે જો બુદ્ધિ કામ ન કરે, બીજા અનુભવ કામ ન કરે, તો ઉપાધ્યાયજી મહારાજને યાદ કરી, ઉપાધ્યાયજી મહારાજના સાહિત્યને પાસે રાખી અને ખૂબ ભાવથી વિનંતી કરવાની કે મારા પ્રશ્નનો ઉત્તર આપ મને આપજો, જે મારા કલ્યાણનું કારણ હોય, તો જે પાનું ખુલે એમાં ઉત્તર હશે. હવે આ બનેલી ઘટના સાહેબ કહું, એ 7 વર્ષની ઉંમરનો દીકરો કે હું અત્યારે પ્રયોગ કરી શકું, એટલે એના પિતા બાજુમાં બેઠેલા, એ પણ દીક્ષા લેવાના હતા. એટલે પિતાએ તરત કીધું, બેટા મસ્તી નહીં કરતો, આ તો રમત નથી કરવાની, તો એ અનુભવની વાત. એટલે કે ના પપ્પા, ઘણા દિવસથી મને એક સવાલના કારણે ઊંઘ નથી આવતી. 7 વર્ષનો દીકરો. અને તે વખતે મેં એમને એના પિતાને અટકાવીને કહ્યું કે ચિંતા ન કરો, એના મનમાં છે ને એને પ્રયોગ કરવાનો. ઘરમાં અમે બેઠેલા અને એણે પછી સવાલ પૂછ્યો મને કે ડાબી બાજુનું જોવાનું કે જમણી બાજુનું જોવાનું. એટલે મેં એમ કહ્યું બુદ્ધિનો ઉપયોગ જો કરવાનો હોય તો આમાં જવાનું જ નહીં, જે પાનું ખુલે અને જ્યાં પહેલી નજર પડે ત્યાં તમારો ઉત્તર હશે. અને દીકરાએ તરત કીધું, મને કેટલાય દિવસોથી મારો મોક્ષ થશે કે નહીં એની ચિંતામાં રાત્રે ઊંઘ નથી આવતી. 7 વર્ષની ઉંમરનો દીકરો છે. મને મોક્ષ મળશે કે નહીં એના ચિંતામાં વિચારમાં આખી રાત મને ઊંઘ નથી આવતી. એણે 3 નૌકાર ગણ્યા, ઉપાધ્યાય મહારાજને સ્મરણ કર્યું, હાથમાં લીધું, પછી ધીમે નામ ખોલ્યું, સિદ્ધિ અમૂર્તતાની સચ્ચાઈ આવી છે.
અહિંમતતાની સજા. મેં તરત એને કહ્યું કે જો તને સમજાવી દો, જો તારો ઉત્તર ક્યાં મળે તને. એટલે આ એક સાહેબે જે ઉલ્લેખ કર્યો ને, મારી બે હાથ જોડીને વિનંતી છે, એક વખત જીવનમાં બીજા બધા યોગમાં ઓછી એ પ્રવૃત્તિ થશે તો કદાચ નુકસાન ઘટશે, પણ ઉપાધ્યાયજી મહારાજને હૃદયસ્થ બનાવવાની જો ક્ષણ ચૂકી ગયા તો જીવનમાં બહુ મોટું નુકસાન થશે. આજે આ તક મળી છે. આચાર્ય ભગવંતે પણ કહ્યું છે, સંકલ્પ લઈને વધુને વધુ એમની રચનાઓને, અને સાહેબ એવું કહેતા હતા કે કોઈ પણ ગ્રંથ 7 વખત વંચાય પછી એનો અર્થ અનુભવવાની ક્ષમતા પ્રગટે. પહેલી વખત શબ્દ સમજાય, બીજી વખત વાક્ય સમજાય, ત્રીજી વખત એનો શબ્દાર્થ સમજાય, ચોથી વખતમાં એનો ભાવાર્થ સમજાય. એમ કરતા કરતા સાહેબે 7 સુધીના સ્ટેપ આપ્યા હતા. હુયમ પેલો કોઈ શ્લોક પણ છે, મને યાદ નથી સાહેબ, આપને યાદ હશે. મૂળ સંસ્કૃતનો શ્લોક સાહેબ બોલ્યા હતા, હુયમ કરીને તેનું હતું. અને છેલ્લું ચરણ હતું કે જ્યારે 7મી વાર તમે આદરપૂર્વક આ વાંચશો ત્યારે એના 2 શબ્દોની વચ્ચેની જગ્યા તમને વંચાશે. અને એ ઉપાધ્યાયજી મહારાજના વચનો હશે.